પૂરતું પાણી ન મળે, પૂરતું પિયત ન મળે તો બાજરો ખરાબ થઈ જાય. ઓકે. હા, અહીં મીઠું ન બને. ઓહો હો હો હો, આ તો બહુ ખોટું થયું. હા જો ને, આખા બગડી ગયા. તો એમાં આટલું મોઢું શેનું બગાડો છો? ઉભા રહ્યો. એ સના, જા જઈને પાણી લઈ આવ. ઉભા રહ્યો, થોડી વાર ઉભા રહ્યો. તો એ નિંદામણ કાઢવા. માસી વાગી નથી ને? હા માસી, આવો ને જરાક. માસી, ઠીક છો? લાગે છે એમને ચક્કર આવી ગયા છે. માસી તમે એક કામ કરો, ગોળનું પાણી અથવા તો લીંબુ શરબત લઈ આવો ને. બેસો માસી તમે. માસી આટલું બધું વજન એક સાથે ઉપાડાય? હા, એના કરતાં તો 2 ફેરા કરી લેતા. હવે છે ને આરામથી લીંબુ શરબત પીઓ અને થોડી વાર આરામ કરો, અને સારું લાગે ને પછી કામ કરજો. ઓકે. થેન્ક યુ. તમારા હાથ તો ગંદા થઈ. કાકા, આ છાણાથી તો ઘર લીપાતા હોય છે. એ ઘર ગંદા નથી થતા તો હાથ કેવી રીતે ગંદા થાય? સાહેબ પાણી. અરે ના, તમે પહેલા એમના પગ ધોવડાવી દો, હું ત્યાં હાથ ધોઈ લઈશ. પાકો ઘડો છે. જઈએ, ચાલો. અમરબા અમારો દીકરો છે, ગજેન્દ્ર. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. અરે ગધેડા બહુ મોટી હસ્તી છે, એમના આશીર્વાદ લેવાય. ઠીક છે, રેવા દો રેવા દો, કઈ વાત નથી. જરા ઓછું નમે છે. એમાં શું છે કે એની કમરમાં બાપની મહેનતના ખિલ્લા ઠોકાયા છે ને એટલામાં. મહેનત બાપની અને ઠાઠ આમના. હવે મીટિંગ શરૂ કરીશું. જી. અમરબા, તમારો દીકરો અને તમારી વહુ બંને એકબીજાની સામે ચૂંટણીમાં ઊભા છે. હવે તમે કહો, અમારે કોને ટેકો દેવો જોઈએ? પ્રતાપભાઈ, અમે શું કહીએ? ખેતીમાં તમને વર્ષોનો અનુભવ છે. ખેડૂત ભાઈઓનું સારું નરસું અમારા કરતાં તમે વધારે સારી રીતે જાણો છો. અમે આ વિષય ઉપર બોલીશું તો ઓછા પડીશું. તમે જ નક્કી કરો. હમણાં હર્ષવર્ધનસિંહ અમને ખેતી વિશે શીખવાડી રહ્યા હતા. એક સવાલ પૂછું તમને?
જો હર્ષવર્ધનભાઈ વિશે પૂછવું હોય તો એમને ના પૂછતા, અમારા વિશે પૂછી શકો છો.